હાય રાહુલ ચેનલમાં આપનું સ્વાગત છે. મહાભારત ગ્રંથનું મૂળ નામ જય સંહિતા હતું. જય સંહિતામાં 24,000 શ્લોક હતા, જેને પહેલાં ભારત અને પછીથી મહાભારત નામ અપાયું. આ ગ્રંથ મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચાયો છે. મહર્ષિ વેદવ્યાસના શિષ્યો વૈશંપાયન અને જૈમિનીને સૌપ્રથમ સંભળાવેલ કથા છે. મહાભારતની લિખિત એકાદ કોપી હશે, બાકી શ્રુતિ ગ્રંથની જેમ જ સચવાયેલ ગ્રંથ છે. અત્યારે જેમ કોપીરાઇટ એક્ટ છે એમ એ સમયે ન હતા. તેથી મૂળ શ્લોકોમાં, શબ્દોમાં તો ક્યારેક આખા શ્લોક બદલાઈ જતા હતા. પ્રત્યેક સમયની પોતાની વિચારધારા, રીત રિવાજ પ્રમાણેના શ્લોકો વિદ્વાનો બદલવા લાગ્યા. 24,000 શ્લોકોમાંથી 1,00,000 શ્લોકો થયા અને અત્યારે કેટલીક જગ્યાએ તો 1,25,000 શ્લોકોની મહાભારત મળે છે. રામાયણમાં પણ મહાભારતના જેવું જ છે. કેટલાય શ્લોકો ઉમેરાયેલા છે, જેને હવે પ્રક્ષિપ્ત શ્લોક કહે છે. પ્રક્ષિપ્ત શ્લોક એટલે પાછળથી ઉમેરાયેલા શ્લોક. મહાભારતના યુદ્ધ સમયે અર્જુન ડિપ્રેશનમાં હતા. યુદ્ધના સમયે મેદાનમાં સામસામે સેના ઊભી હોય અને રણશીંગો ફૂંકાયું હોય ત્યારે 700 શ્લોકોની ગીતાજી કહેવા સાંભળવાનો સમય ન હતો. ઘણા બધા શ્લોકો પાછળથી ઉમેરાયા છે. મૂળ 70 શ્લોકની શુદ્ધ ગીતાજી છે. બાકીના શ્લોક પંડિતો અને વિદ્વાનો દ્વારા ઉમેરાયેલા છે. પણ ગીતાજીના શ્લોકથી સમાજને ક્યાંય ખોટો મેસેજ નથી પહોંચતો. તેથી 700 શ્લોકોના ગીતાજી આવકાર્ય છે. મૂળ ગ્રંથ, પ્રક્ષિપ્ત શ્લોક અને શુદ્ધ શ્લોકની ચર્ચામાં જો ન પડીએ તો જ્યાંથી જીવન ઉપયોગી સાચો મેસેજ મળે છે તેને સ્વીકારવો જોઈએ. ગીતાજીમાં કેટલાક શ્લોકો ઉમેર્યા છે. કદાચ એક કરતાં વધુ પંડિતો દ્વારા આ કામ થયું હશે. વર્ષોના વર્ષો પછી ધીરે ધીરે શ્લોકોની સંખ્યા વધી હશે, પણ એક પણ વિદ્વાને સમાજને નુકસાન કરવાનું કામ કર્યું નથી.